ખેડૂત ભાઈઓ, આપણા કપાસના આગોતરા વાવેતરમાં વીણાટ શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી, લગભગ 10, 12 કે 15 દિવસથી, કારણ કે મે મહિનાના જે વાવેતર હોય એમાં વીણાટ આવી જતા હોય છે અને જૂન મહિનાની શરૂઆતના જે વાવેતર હોય એમાં પણ વીણાટની શરૂઆત થઈ ગઈ હોય છે. વચ્ચે વરસાદના દિવસો હતા એટલે કાં તો વરસાદના કારણે વીણાટ અટકી રહ્યો હોય, કાં તો થોડા વાતાવરણની અસરના કારણે તરડ ઓછી હોય અને વીણાટ આપણો રોકાઈ ગયો હોય. પણ છેલ્લા અઠવાડિયા 10 દિવસથી વાતાવરણ બિલકુલ સુધારા ઉપર છે અને તડકો પડે છે, એટલે હવે અત્યારના દિવસોમાં વીણાટ ખૂબ મોટા પાયે શરૂ થઈ ગયો છે અને એ વીણાટ જે શરૂ થયો છે એની અસર માર્કેટિંગ યાર્ડોમાં માલની આવકના રૂપમાં આપણને જોવા મળી રહી છે. આજે આપણે કપાસની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે નવા કપાસના જે ભાવો છે એ ભાવોની સાથે ખેડૂત તરીકે આપણે જે લેવાની કાળજી છે એની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો આ વિડીયોમાં. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે 18 સપ્ટેમ્બર બુધવારનો દિવસ 2024. આજે માર્કેટિંગ યાર્ડો જે કઈ ખુલ્યા અને શરૂ થયા એમાં માલના લે વેચના ભાવના આંકડાઓ પણ આવવા માંડ્યા છે. હવે અત્યારે બજારમાં આપણી બે વસ્તુઓ પહોંચી ગઈ છે નવા પાકના રૂપમાં, એક મગફળી અને એક કપાસ. ધીમે ધીમે થોડી તલની આવક પણ દેખાઈ રહી છે, પણ તલની આવકો બહુ નાની હોય છે. મુખ્ય આવકો અત્યારે આ બે છે, આપણી કપાસ અને મગફળી. હવે કપાસના પાકમાં અત્યારે જે કઈ વીણાટ આપણો ચાલે છે એ વીણાટ ખૂબ મોટા પાયે વીણાટ આપણો શરૂ થઈ ગયો છે અને એટલે એની આવક પણ ખૂબ મોટા પાયે યાર્ડોમાં દેખાઈ રહી છે. હવે એના ભાવ એકંદર એવરેજ અત્યારે કેવા છે અને એમાં ખેડૂત તરીકે આપણે શું કાળજી રાખવાની છે એની જ્યારે આપણે ચર્ચા કરવી છે, ત્યારે આજના દિવસે, ગઈકાલના દિવસે પણ જે માર્કેટિંગ યાર્ડોમાં વેપારો થયા હોય, ત્યાર પહેલાના દિવસે પણ જે વેપારો થયા હોય એને ધ્યાનમાં લઈ અને આપણે ભાવો પર વિચારીએ તો આપણા નવા પાકના વીણાટમાં જે ખેડૂતો જે ભેજ કુદરતી રીતે હોય છે એ ભેજને 2, 3 કે 4 દિવસ અનુકૂળતા પ્રમાણે પોતાના માલને સારી રીતે સૂકવી અને યાર્ડમાં લાવ્યા છે એવા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. માલની સફેદી અને માલના તારની ગુણવત્તા આ સારું હોય અને અંદર ભેજ ન હોય તો 1700 રૂપિયા સુધીના ભાવ નવા માલમાં પણ જાણવા મળી રહ્યા છે અને 1700 થી વધારે 2 રૂપિયા, 5 રૂપિયા કે 10 રૂપિયા સુધી પણ સારી ક્વોલિટી અને સારી કાળજી વાળા ખેડૂતોના માલના ભાવ બજારમાં આપણને જાણવા મળી રહ્યા છે, જોવા મળી રહ્યા છે. સામે 1100 રૂપિયા કે 1000 રૂપિયાના ભાવથી પણ નવો માલ આપણો વેચાઈ રહ્યો છે. હવે જે નવો માલ આ ભાવથી વેચાઈ રહ્યો છે એમાં આપણે ખેડૂત તરીકે એક કાળજી રાખી શકીએ કે એની અંદર જે કઈ કુદરતી ભેજ હોય એ ભેજને થોડો ઓછો કરીએ, બની શકે તો બિલકુલ ભેજ રહિત માલ આપણા જ ઘરે આપણે તૈયાર કરી અને યાર્ડ સુધી લઈ જઈશું તો ભાવમાં ખૂબ સારો સુધારો, ખૂબ સારો વધારો આપણા જ માલમાં આપણને મળી શકે છે. જ્યારે આપણે ભેજવાળો માલ લઈ અને બજારમાં જતા હોઈએ છીએ ત્યારે એક તો આપણો માલ જે છે એ નબળી ક્વોલિટીમાં ગણાઈ જાય છે અને નબળી ક્વોલિટી ખરેખર એના તારની ગુણવત્તાને લઈને નથી હોતી, એના દેખાવને લઈને પણ નથી હોતી, પણ અંદર જે ભેજનું પ્રમાણ હોય છે એ ભેજના પ્રમાણના કારણે આપણી ક્વોલિટી જો નબળી દેખાય તો આપણને ભાવમાં ખૂબ મોટો માર પડતો હોય છે. હકીકતમાં જે ભેજ એની અંદર છે એ ભેજ આપણે સૂકવીએ છીએ તો માલમાં, વજનમાં એવી કોઈ મોટી ઘટ નથી પડતી કે આપણને ભાવના સુધારાના હિસાબથી નુકસાન થઈ શકે. તો આપણે જ્યારે માલ લઈને જઈએ છીએ બજારમાં ત્યારે જેટલો સુધારો આપણા દરજ્જેથી આપણે કરી શકીએ, ખાસ કરીને એની અંદર રહેલા ભેજને ઓછો કરીએ, ભેજ બિલકુલ નહીવત કરી અને માર્કેટ સુધી આપણે જઈશું તો આપણા તારની ક્વોલિટી અને આપણા માલનો જે દેખાવ છે એ દેખાવ અને તારની ક્વોલિટીના આધારે આપણને સારામાં સારા ભાવો મળી શકશે. તો અત્યારના દિવસોમાં જે ભાવ બજારમાં ચાલી રહ્યો છે આ ભાવને આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો એકંદર આપણી ખેડૂતોની સામાન્ય અપેક્ષાના લેવલ કરતા ભાવ થોડો નીચો હોય તો પણ આપણે જ્યારે નવો માલ આપણા હાથમાં આવે છે એના ઉપર કાં તો થોડી વરસાદની અસર થઈ છે, કાં તો થોડો વિશેષ ભેજ છે,
તો અત્યારના સમયમાં આ માલનો તો આપણે એક વખત અવશ્ય નિકાલ કરવો પડતો હોય છે. જો આપણે નિકાલ નથી કરતા તો આપણા ઘરે જ અગર તો આપણી વાડી ખેતરમાં આપણે એને બરાબર ભેજ રહિત કર્યા પછી જ એને સંગ્રહ માટે રાખી શકીએ છીએ, નહીં તો એમાં પણ નુકસાન થાય છે અને એના ઉપર જે કાંઈ માલ આપણે નાખીએ છીએ એમાં પણ નુકસાન જતું હોય છે. પણ બેસ્ટ રસ્તો ખેડૂતો તરીકે આપણા માટે એ હોય છે કે અત્યારના સમયમાં જે વીણાટ આપણી પાસે આવે છે એ વીણાટ ઉપર વાતાવરણની જે કાંઈ નબળી અસર, ભેજયુક્ત અસર જે હોય એ અસરને ધ્યાનમાં લઈને એ માલને લાંબો સમય સંગ્રહવાનું વિચાર્યા કરતા અત્યારના સમયમાં સારી રીતે એક વખત એને ભેજ રહિત કરી અને શરૂઆતની આપણી જે કાંઈ વીણી છે, શરૂઆતનો જે આપણો વીણાટ છે એ માલને અત્યારના બજારના ધોરણે આપણે જો નિકાલ કરીશું તો બાકીનો જે માલ આપણી પાસે આવશે હવે પછીના દિવસોમાં એનો સારી રીતે આપણે સંગ્રહ કરી શકીશું. તો આજના દિવસે, આજના સમયમાં એકંદર જે ભાવ ચાલી રહ્યા છે એ ભાવમાં પણ આપણા માલમાં ભેજના કારણે ઘટાડો ન આવે એની કાળજી આપણે જાતે જ લઈ શકીએ છીએ અને ભેજ રહિત નહિવત ભેજની સ્થિતિમાં માલને આપણા ઘરે જ આપણે તૈયાર કરી અને માર્કેટ સુધી લઈ જઈએ તો બજારના ભાવના લાભો અત્યારે જે કાંઈ છે એ આપણને અવશ્ય મળી શકે છે. મિત્રો, તો આજના દિવસે કપાસ, નવો કપાસ અને નવા કપાસમાં જે કાંઈ ભેજનું પ્રમાણ હોય છે એની ભાવો પર જે અસર થાય છે એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એક ખેડૂત તરીકે આપણા ઘરમાં આવેલા માલ પર આપણે કઈ કાળજી અને કેવી કાળજી લેવાની જરૂર છે અને એના નિકાલ ઉપર આપણે શું વિચારવું જોઈએ આ ચર્ચા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.